24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ ગ્રુપ પરિવાર દ્વારા આજરોજ ગુજરાતની સરહદ મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલ ગામ ઝરવાની તાલુકો ગળેશ્વર જિલ્લો નર્મદા ખાતે વસ્ત્રદાન અન્નદાન કીટનું વિતરણ કાર્યક્રમ વિનામૂલ્યે કરવામાં આવ્યો। આ પ્રોગ્રામ તારીખ 30 જાન્યુઆરી 2025 પવિત્ર દાન પુણ્યના મહિના નિમિત્તે ઝરવાની શ્રી ગજાનન મહારાજના આશ્રમ થકી 500 થી 600 આદિવાસી બાળકો વૃદ્ધ મહિલા પુરુષોને વસ્ત્રદાન અનાજ કીટ સ્વેટર કરિયાણું ક્રિકેટ કીટ ચોકલેટ બિસ્કિટ ચવાણું ગેસ સગડી વગેરે આપવાના મહાસેવા મહાયજ્ઞ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનાર તથા સેવામાં આવનાર પોલીસ પરિવારના તમામ પરિવારજનો આજનો શુભેચ્છા અભિનંદન આપનાર અને નિસ્વાર્થ સેવા રૂપે પોતાના વાહનો લાવનારના તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। પ્રમુખ કિશોર કેસરકર સાહેબે ગ્રુપના તમામ સભ્યોને ધન્યવાદ આપીને અભિનંદન આપ્યા। ભવિષ્યમાં આવા સેવાના ઉમદા કાર્યને આપને તમામ મળીને સહકાર આપી આજના કાર્યક્રમમાં 30 ઉપરાંત નિવૃત્ત પોલીસ કર્મચારી ભાઈઓ બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા। આજે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ વડોદરાના માનનીય પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબ, ડીસીપી શ્રી તેજલબેન પટેલ અને સંયુક્ત પોલીસ કમિશનર ડૉક્ટર લીનાબેન પાટીલ તથા હેડક્વાર્ટરના આરપીઆઈ MM રાઠોડ સાહેબ, શેખ સાહેબ, પટેલ સાહેબ અને ભૂતપૂર્વ વડોદરા શહેરના પોલીસ કમિશનર જેમના પ્રેરણા સ્વરૂપ આજે અમારા ગ્રુપ વડોદરા શહેરમાં 6 વર્ષથી કામ કરી રહ્યા છે એવા શ્રી અનુપસિંહ ગેહલોત સાહેબના આશીર્વાદથી અને વડોદરા શહેરના મારા પોલીસ પરિવારના નિવૃત્ત ચાલુ પરિવારના તરફથી પુણ્યદાન રૂપે તથા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારના નાગરિકો તરફથી પુણ્યદાન રૂપે કપડાં, સાડીઓ, અનાજ, કઠોળ, તેલ, પછી ક્રિકેટનું સામાન વગેરે જે અમને મળેલું તે અહીં 500 થી 600 આદિવાસી પરિવારોને અમને વહેંચણી કરેલ છે અને આ પુણ્યનું કામ કરવા માટે આવેલ છે। એ બદલ જે લોકોએ અમને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સેવામાં મદદ કરેલ છે એ તમામનો કોઈના નામ રહી જાય એ તમામનો વડોદરા શહેર પોલીસ ગ્રુપ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી તમામને અભિનંદન આપી અને આવી જ પ્રેરણા અમને મળતી રહે અને આવા જ આગળ અમારા હાથે સુખ દુઃખના કાર્યક્રમમાં ભાગ લઈ અને સુખના કામો ચાલે કરે એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ ને શ્રી ગજાનન મહારાજનો પણ આશીર્વાદ મેળવેલ છે। જય હિન્દ, જય ભારત। કયા ગામમાં તમે આવેલા છો? અમે નર્મદા જિલ્લાના છેવાડાનું ગામ છે, ઝરવાની ગામ છે। એ ગામની અંદર મમતા દીદી અને મદનપુરે જે આ સેવાનું કાર્યરત ચાલુ કરેલ છે અને એ આશ્રમ બનાવી છે એ આશ્રમ થકી અમે અત્યારે લગભગ 500 થી 600 આદિવાસી પરિવારોને નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ સુધીના અમે ચપ્પલ, કપડાં, સ્વેટર, અનાજ, ચોકલેટ, બિસ્કિટ, ચવાનું વગેરેની વહેંચણી કરેલ છે અને સાક્ષાત અમને એમનામાં ભગવાનનો વાસ દેખાય છે એ બદલ બી અમને બહુ ગર્વ અનુભવીએ છીએ। જય હિન્દ, જય ભારત। આપનો પરિચય? કિશોર કેસારકર, વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ પ્રમુખ।